આજે આપણે એક એવી ઘટનાની વાત કરીશું જેમાં એક ટાપુના કારણે દુનિયાનું સૌથી શક્તિશાળી લશ્કરી ગઠબંધન તૂટવાની અણી પર આવી ગયું હતું. અને આ જ વાત આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પર લાવીને ઊભી રાખે છે. વિચારો કે જ્યારે તમારો રક્ષક જ તમારા માટે ખતરો બની જાય તો શું થાય? તો આખી વાતને બરાબર સમજવા માટે ચાલો પહેલાં એ જાણી લઈએ કે આ નાટો છે શું. નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. આ 1949માં બનેલું એક લશ્કરી ગઠબંધન છે. એ સમયે એનો હેતુ એકદમ સાફ હતો. સોવિયટ સંઘના વધતા જતા પ્રભાવને રોકવો. તેનો પાયાનો સિદ્ધાંત હતો એક બધા માટે અને બધા એક માટે. એટલે કે જો કોઈ એક સભ્ય દેશ પર હુમલો થાય તો એ બધા જ સભ્યો પર હુમલો ગણાશે. પણ જુઓ, સમય બદલાયો અને અહીં જ આખી કહાણીમાં એક એવો વળાંક આવ્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ ગઠબંધન માટે સૌથી મોટો ખતરો કોઈ બહારના દુશ્મનથી નહીં પણ એના પોતાના જ એક સ્થાપક અને સૌથી શક્તિશાળી સભ્ય દેશ તરફથી ઊભો થયો. આખા સંકટનું કેન્દ્ર હતું ગ્રીનલેન્ડ, એક મોટો બરફથી ઢંકાયેલો ટાપુ. જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને ખરીદવાની વાત કરી ત્યારે શરૂઆતમાં બધાને લાગ્યું કે આ એક મજાક છે. પણ એ મજાક નહોતી. હવે ટ્રમ્પની દલીલ શું હતી? એમનું કહેવું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખૂબ જ જરૂરી છે અને ડેનમાર્ક એના મતે તેની સુરક્ષા કરવા માટે સક્ષમ નથી. અને આ માત્ર ટ્રમ્પનો કોઈ હવામાં કરેલો વિચાર નહોતો. તેમના વહીવટી તંત્રમાં પણ આ વાતને પૂરેપૂરું સમર્થન હતું. એમના એક મુખ્ય સલાહકાર સ્ટીફન મિલરે આ વાતને હજુ વધુ આક્રમક રીતે રજૂ કરી. મિલરનું આ વાક્ય સાંભળીને ખરેખર ધ્રુજારી આવી જાય. એમના આત્મવિશ્વાસ પાછળ એક ખુલ્લી ધમકી છુપાયેલી હતી કે અમેરિકાની તાકાત સામે કોઈ બોલવાની હિંમત નહીં કરે. પણ શું ડેનમાર્ક ડરી ગયું? બિલકુલ નહીં. ગ્રીનલેન્ડ ડેનમાર્કનો જ એક ભાગ છે અને એમનો જવાબ તરત જ આવ્યો અને એકદમ મક્કમ હતો. ડેનમાર્કના વડાપ્રધાને દુનિયાને સ્પષ્ટ કહી દીધું. એમને કહ્યું કે જો અમેરિકાએ ગ્રીનલેન્ડ પર કોઈપણ પ્રકારની બળજબરી કરી તો એને નાટોના એક સભ્ય પર હુમલો ગણવામાં આવશે અને નાટોના અંતની શરૂઆત થશે. આ સીધી ચેતવણી હતી. અને બસ આ જ ક્ષણે નાટોની સૌથી મોટી નબળાઈ, એનો સૌથી મોટો વિરોધાભાસ દુનિયા સામે આવી ગયો. જે દેશ આખા ગઠબંધનનો રક્ષક ગણાતો હતો તે જ આજે દાદાગીરી પર ઉતરી આવ્યો હતો. આ એ સવાલ છે જેનો જવાબ કદાચ નાટો બનાવનારાઓએ પણ વિચાર્યો નહોતો. આખું ગઠબંધન બહારના દુશ્મન સામે લડવા બન્યું હતું. પણ જ્યારે દુશ્મન ઘરનો જ હોય ત્યારે શું કરવું? ગઠબંધનની અંદર પણ અલગ અલગ મત હતા. એક તરફ હતું જર્મની, જે સિદ્ધાંતો પર અડગ રહ્યું. એમણે સાફ કહ્યું કે ગ્રીનલેન્ડ ડેનમાર્કનો હિસ્સો છે એટલે નાટોની ફરજ છે કે એની રક્ષા કરે, ભલેને પછી સામે અમેરિકા જ કેમ ન હોય. પણ બીજા બધા દેશોનું શું? એમણે શું કર્યું? ચાલો હવે જોઈએ કે બાકીના યુરોપે આ પરિસ્થિતિ પર કેવો પ્રતિભાવ આપ્યો અને કેમ એને એક શરણાગતિ જેવો માનવામાં આવ્યો. યુરોપના 7 દેશોએ ભેગા મળીને એક નિવેદન બહાર પાડ્યું. એમાં બધી સારી સારી વાતો હતી કે ગ્રીનલેન્ડના લોકોનો હક છે, આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન થવું જોઈએ વગેરે વગેરે. પણ એમાં જે છેલ્લી લાઈન હતી એ જ આખી વાતનો સાર હતી. એમણે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ એક આવશ્યક ભાગીદાર છે. એટલે જ કોઈકે બહુ સરસ કહ્યું કે 7 દેશો એક નિવેદન પણ કરોડરજ્જુ શૂન્ય. આ વાક્યમાં જ એમના નબળા પ્રતિભાવનું આખું સત્ય આવી જાય છે. પણ સવાલ એ છે કે આવું કેમ? યુરોપના આટલા મોટા દેશો આટલા લાચાર કેમ દેખાયા? તો જવાબ હંમેશાની જેમ પૈસા અને તાકાતમાં છુપાયેલો છે. નાટોની અંદર કોણ કેટલું શક્તિશાળી છે એ સમજવા માટે ચાલો આપણે એના પૈસાના ગણિત પર એક નજર કરીએ. કારણ કે આંકડાઓ ક્યારેક ખોટું નથી બોલતા. 2024માં નાટોના બધા દેશોનું ભેગું મળીને સંરક્ષણ બજેટ હતું લગભગ $1.47 ટ્રિલિયન. આ એક બહુ જ મોટી રકમ છે. પણ હવે જે આંકડો આવે છે એના પર ખાસ ધ્યાન આપજો. આ કુલ બજેટમાંથી $967 અબજ એકલું અમેરિકા આપે છે, જ્યારે બાકીના બધા જ સભ્યો મળીને માંડ $503 અબજ યોગદાન આપે છે. મતલબ કે અડધાથી પણ ઘણું વધારે. આ એક જ આંકડો બતાવી દે છે કે નાટોમાં અસલી દમ કોનો છે. અને વાત માત્ર પૈસાની નથી. નેટોની જે કુલ લશ્કરી તાકાત છે એનો લગભગ 2/3 એટલે કે 66% હિસ્સો
એ પણ એકલા અમેરિકાનો જ છે. હવે કદાચ તમને સમજાઈ ગયું હશે કે યુરોપ કેમ ચૂપ રહ્યું. તો આ આખી ઘટનાએ નાટોને એક એવા 4 રસ્તે લાવીને ઊભું કરી દીધું છે જ્યાં તેને પોતાના જ અસ્તિત્વ પર સવાલ ઉઠાવવાની ફરજ પડી છે. અને આ જ સૌથી મોટી વિડંબણા છે. જે ગઠબંધન એક સામ્રાજ્યને રોકવા માટે બનાવવામાં આવ્યું હતું એ આજે પોતાના જ સૌથી શક્તિશાળી સભ્યોનું બંધક બની ગયું છે. અંતે એક સવાલ આપણા બધા માટે. જો ભવિષ્યમાં આ ગઠબંધન તૂટે તો ઇતિહાસ કોને દોષી માનશે? જેણે એની મર્યાદાઓને પડકાર્યા એને, કે પછી એમને જેઓ આ બધું જ થતું જોઈને પણ ચૂપ રહ્યા? વિચારવા જેવી વાત છે.